વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિશિયન ટ્રેડના લેસન સિંગલ ફેઝ મોટર, એના પ્રકારો, એનો સિદ્ધાંત વિશે માહિતી સહ માર્ગદર્શન આપીશ. તો આ વિશે વધુ માહિતી માટે આપણે જોઈએ સ્ક્રીન પર પ્રિન્સિપલ ઓફ મોટર એટલે મોટરનો સિદ્ધાંત. સિંગલ ફેઝ એસી મોટર જે છે તે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડના સિદ્ધાંત પર કાર્ય કરે છે. મોટરનો કાર્ય સિદ્ધાંત એ છે કે મોટરને તમે એસી સપ્લાય આપશો, એટલે કે ઇલેક્ટ્રિકલ એનર્જી એને આપશો, તો તે એનર્જીનું એ મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરશે, જેને આપણે એસી મોટર કહીએ છીએ. આ મોટર અલગ અલગ પ્રકારની આવે છે, જેમ આપણે ઘરમાં વાપરીએ છીએ, જેમ કે પંખાની અંદર મોટર વાપરીએ છીએ, પાણી ચડાવવાનો મોટર વાપરીએ છીએ, વેક્યુમ ક્લીનરમાં મોટર વાપરીએ છીએ. તો આપણે સૌ આ અલગ અલગ પ્રકારની મોટરોથી વાકેફ છીએ, અને આ મોટર જે છે એ દરેક મશીનની અંદર અલગ અલગ પ્રકારની મોટરો વાપરવામાં આવે છે. તો એમાં જે મોટરો છે તે આ પ્રકારે રહેશે. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં બે ભાગ છે, શેડેડ પોલ મોટર અને સ્પ્લિટ ફેઝ મોટર. બીજો ભાગ છે સિંગલ ફેઝ રિપલ્શન મોટર, ત્રીજું યુનિવર્સલ મોટર, ચોથું સિંક્રોનસ મોટર. તો આ ચાર પ્રકાર છે સિંગલ ફેઝ એસી મોટરના, જેમાં આપણે પહેલાં જોઈશું સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, તો આ મોટર તો એક તો પહેલાં સેલ્ફ સ્ટાર્ટ નથી, કારણ કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થતું નથી. જેમ આપણે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર જોઈએ છે તો તેમાં થ્રી ફેઝ હોય છે, એવી જ રીતે આની અંદર સિંગલ ફેઝ છે. તો આ સિંગલ ફેઝની અંદર રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થતું નથી. જેમ થ્રી ફેઝની અંદર રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે, તેવી સિંગલ ફેઝની અંદર ઓલ્ટરનેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. તો આના લીધે આ મોટરને આપણે બાહ્ય રીતે એને ફોર્સ આપવામાં આવે છે, એટલે આ મોટર સેલ્ફ સ્ટાર્ટ નથી. સેલ્ફ સ્ટાર્ટ એને બનાવી હોય તો એના માટે વધારાની રચના કરવામાં આવે છે, જેથી ફેઝ સ્પ્લિટ અપ થઈ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડમાં રૂપાંતર થઈ શકે. આની માટે એક વધારાનું વાઇન્ડિંગ કરવામાં આવે છે. આ બે પ્રકારના વાઇન્ડિંગ હોય છે. એક તો પહેલું વાઇન્ડિંગ જે હોય છે તે વાઇન્ડિંગનો વાયર જે હોય છે એ વધારે જાડો અને ઓછા ગેજનું હોય છે. તેમાં રેઝિસ્ટન્સ ઓછું અને ઇન્ડક્શન વધારે હોય છે. વાઇન્ડિંગનું ઇન્ડક્ટન્સ વધારે હોવાથી કોઇલમાં લેગિંગ કરંટ રહે છે. આ વાઇન્ડિંગને રનિંગ વાઇન્ડિંગ અથવા મુખ્ય વાઇન્ડિંગ કહેવામાં આવે છે. બીજા વાઇન્ડિંગમાં રેઝિસ્ટન્સ વધારે અને ઇન્ડક્શન એકદમ ઓછું હોય છે, તેથી તેનો વાઇન્ડિંગ વાયર જે છે એ પાતળો અને વધારે ગેજનો હોય છે. આ વાઇન્ડિંગનું ઇન્ડક્ટન્સ ઓછું હોવાથી કરંટ ઇન ફેઝ રહે છે. આ વાઇન્ડિંગને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અથવા ઓક્ઝિલરી વાઇન્ડિંગ કહે છે. આમ બંને વાઇન્ડિંગના કરંટ વચ્ચે 90 ડિગ્રીસ ફેઝ ડિફરન્સ રહે છે, અને આ ફેઝ ડિફરન્સને લીધે સપ્લાય ટુ ફેઝ થઈ જાય છે અને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે, અને મોટર સેલ્ફ સ્ટાર્ટ બને છે. જેમાં આપણે જોઈએ પહેલાં તો શેડેડ પોલ મોટર.
શેડેડ પોલ મોટરની રચના આ પ્રમાણે છે. તેમાં જે પોલ છે એને સેલિયન્ટ પોલ કહેવામાં આવે છે અને એ પોલની રચના એવી કરવામાં આવે છે કે તેની વચ્ચે ગેપ રાખવામાં આવે છે અને આ ગેપની વચ્ચે આપણે શોર્ટ કરેલી કોપરની રિંગ બેસાડવામાં આવે છે. એટલે જે આ ગેપવાળો ભાગ જે છે એને આપણે શેડિંગ પોલ કહીશું અને જે મોટો ભાગ છે તેને સેલિયન્ટ પોલ કહીશું. આમ આપણે જે જોઈ રહ્યા છે તે 4 પોલ શેડેડ મોટરનું આ જે આકૃતિ છે. આ મોટરની રચના પણ સામાન્ય રીતે ઇન્ડક્શન મોટર જેવી જ છે. રોટર સ્વિરલ કેજ જેવું અને સ્ટેટર કાસ્ટ આયર્ન લેમિનેટેડ સિલિકોન સ્ટીલની કોર ગોઠવણી કરેલ હોય છે. દરેક સેલિયન્ટ પોલ પર વાઇન્ડિંગ કોઇલ ગોઠવી તે દરેક પોલ પરની કોઇલની પોલારિટી એકબીજાથી વિરુદ્ધ દિશામાં કરંટ પસાર થાય તે રીતે સિરીઝમાં જોડવામાં આવે છે. મોટરને સેલ્ફ સ્ટાર્ટ બનાવવા માટે દરેક સેલિયન્ટ પોલના એક બાજુના છેડા પરથી આશરે 1/3 ભાગ પર એક સ્લોટ કરવામાં આવે છે. જે સ્લોટ આપણે આગળ મેં તમને બતાવ્યો એ પ્રમાણે 1/3 ભાગ પર સ્લોટ કરવામાં આવે છે અને જેમાં કોપરની શોર્ટ કરેલી રિંગ ફિક્સ કરવામાં આવે છે. પોલ પર આ સ્લોટ કરેલા ભાગમાં કોપરની શોર્ટ કરેલી રિંગ ફિક્સ કરવામાં આવે છે. પોલના જે ભાગના કોપર રિંગ ફિક્સ કરેલ હોય છે તેને શેડેડ પોલ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે જે ભાગમાં કોપર રિંગ ફિક્સ કરેલ નથી તેને અનશેડેડ પોલ તરીકે ઓળખવામાં આવે છે. કોપરની શોર્ટ કરેલ રિંગને શેડેડ રિંગ કહેવામાં આવે છે. તો આ છે એની એક આકૃતિ છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે આ જે છે એ કોપરની શોર્ટ કરેલ રિંગો છે. બરાબર છે. બીજી ભાગમાં આપણે જોઈએ છીએ તો આ જે છે એ સ્ટેટર વાઇન્ડિંગ છે જેને આપણે સપ્લાય આપવાનો છે. ત્રીજા ભાગમાં આપણે આ જોઈએ છીએ આ સ્ટેટર છે. આ સ્ટેટર બનેલું છે કાસ્ટ આયર્નમાંથી અને લેમિનેટેડ સિલિકોન સ્ટીલની પટ્ટીઓની મદદથી એકબીજા ઉપર સેન્ડવિચ કરીને બનાવેલું છે. આ જે છે એ આપણું રોટર છે અને આ એની ઉપર નીચેની બેરિંગ છે. આ રોટર જે છે એ આની અંદર મૂકવામાં આવે છે. આને સિંગલ ફેઝ સપ્લાય અહીંથી આ પ્લગ દ્વારા આપવામાં આવે છે. આ પિન દ્વારા અહીંથી એને સપ્લાય મળશે કોઇલને અને કોઇલની અંદર મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે જેનાથી એટ્રેક્શનથી રોટર ફરવા લાગશે. એની વધુ માહિતી માટે આપણે જોઈએ. રત્નાની બાકીના દરેક પાર્ટ ઇન્ડક્શન મોટર જેવા જ છે. જે આપણે જોયા એ દરેક પાર્ટ્સ ઇન્ડક્શન મોટર જેવા જ છે. આ મોટરમાં 2 ફેઝની અસર સ્પ્લિટિંગ ઇન્ડક્શનની ક્રિયાથી ઉત્પન્ન કરવામાં આવે છે. એટલે આ મોટર શેડેડ પોલ તરીકે ઓળખવામાં આવે છે. રત્નાની દ્રષ્ટિએ ઘણી સારી અને કિંમતમાં ઘણી સસ્તી છે. સ્ટેટરના આનું કાર્ય જે છે શેડેડ પોલ મોટરનું જે કાર્ય છે એ આ રીતનું રહે છે. સ્ટેટરના ફિલ્ડ પોલ વાઇન્ડિંગને સિંગલ ફેઝ એસી સપ્લાય આપવામાં આવે છે જેથી દરેક પોલ મેગ્નેટાઇઝ થાય છે, પરંતુ તેની પોલારિટી એકબીજાથી વિરુદ્ધ થાય છે. આ દરેક પોલની મેગ્નેટિક ધરી પોલના મુખ્ય પોલથી શેડેડ પોલ તરફ ક્રમવાર આગળ પાછળ ખસતી રહે છે. આમ મોટરમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડને બદલે સતત આગળ પાછળ ખસતું ફિલ્ડ ઉત્પન્ન થાય છે. આમ મેગ્નેટિક ફિલ્ડથી રોટર કંડક્ટર કપાતા તેમાં EMF ઉત્પન્ન થાય છે. આથી તેના દ્વારા કરંટ પસાર થતાં તેની આજુબાજુ પણ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. રોટર ફિલ્ડ પોલ સ્ટેટર આગળ પાછળ ખસતા ફિલ્ડ પોલ સાથે આકર્ષાતા રોટર અનશેડેડથી શેડેડ પોલ તરફ આગળ ખસે છે. આ રીતે રોટર પર આકર્ષણ બળ લાગતા તેમાં ટોર્ક ઉત્પન્ન થતાં રોટર ફરવા લાગે છે. સતત આગળ પાછળ ખસતા સ્ટેટરના મેગ્નેટિક ફિલ્ડથી રોટરને સતત ટોર્ક મળતો રહે છે અને રોટર અનશેડેડ પોલથી શેડેડ પોલ તરફ સતત આગળ પાછળ ફરતું રહે છે. બરાબર. ફેઝ સ્પ્લિટિંગની અસર આ મોટરને બહુ જ નબળી હોવાથી સ્ટાર્ટિંગ ટોર્ક ઘણો જ ઓછો આપી શકે છે. એટલે ફેઝ સ્પ્લિટિંગની અસર આ મોટરની અંદર ખૂબ ઓછી થાય છે,
જેના લીધે આપણે જે મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક જે છે એ ઘણો જ ઓછો આપી શકીએ છીએ. તેથી આ પ્રકારની મોટર ફ્રેક્શનલ હોર્સ પાવરની જ બનાવવામાં આવે છે. તો આ મોટરની જે કેરેક્ટરિસ્ટિક છે એ આ પ્રમાણે છે. સ્ટાર્ટિંગ ટોર્ક ઘણો જ ઓછો હોય છે. એનો જે મોટરનો જે સ્ટાર્ટિંગ ટોર્ક છે, મોટર ચાલુ થાય છે એ ટાઈમે એને ટોર્ક મળે છે, એ ટોર્ક ઘણો જ ઓછો હોય છે અને એફિશિયન્સી ઓછી હોય છે. એટલે મોટરની કાર્ય કરવાની ક્ષમતા પણ છે એ બી ઓછી હોય છે. ઓવરલોડ કેપેસિટી ઘણી જ ઓછી હોય છે અને ઓવરલોડ એને વધારે જો લોડ આપવામાં આવે તો એની એફિશિયન્સી ઓછી થઈ જાય છે. હવે આ શેડેડ પોલનો ઉપયોગ આપણે તમે જુઓ છો એ પ્રમાણે આ પ્રકારની મોટરનો ઉપયોગ આપણે ટેબલ ફેન છે, હેર ડ્રાયર છે, હીટ કન્વેયર વગેરેમાં આપણે કરીએ છીએ. જે તમામે તમામ વસ્તુઓ આપણે માહિતગાર છીએ. હવે આવે છે સ્પ્લિટ ફેઝ મોટર. સ્પ્લિટ ફેઝ મોટરમાં 4 પ્રકાર છે. સ્પ્લિટ ફેઝ ઇન્ડક્શન મોટર, પરમેનન્ટ કેપેસિટર મોટર, કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન મોટર, કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર. તો આ 4 પાર્ટ છે સ્પ્લિટ ફેઝ મોટરના. આ 4 પ્રકારની જે મોટરો છે એ આ રીતે રહેશે. એમાં પ્રથમ છે સ્પ્લિટ ફેઝ ઇન્ડક્શન મોટર. તો સ્પ્લિટ ફેઝ ઇન્ડક્શન મોટરમાં 2 વાઇન્ડિંગ હોય છે. વાઇન્ડિંગ આ રીતે છે, એક તો સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને બીજું રનિંગ વાઇન્ડિંગ. સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં રેઝિસ્ટન્સ વધારવા માટે વાઇન્ડિંગ વાયર પાતળો તેમજ વધારે ટર્ન્સ રાખવામાં આવે છે, જેના કારણે આપણે એનો રેઝિસ્ટન્સ વધારી શકીએ. તેમજ ઇન્ડક્શન ઘટે તે માટે વાઇન્ડિંગને સ્લોટમાં ઉપર તરફ ફિક્સ કરવામાં આવે છે. એટલે ઇન્ડક્શન એનું આપણે ઘટાડવા માટે તેને ઉપરના સ્લોટ તરફ ફિક્સ કરવામાં આવે છે. અને બીજું છે રનિંગ વાઇન્ડિંગ. રનિંગ વાઇન્ડિંગમાં રેઝિસ્ટન્સ ઘટાડવા માટે વાઇન્ડિંગ વાયર જાડો તેમજ ઓછા ટર્ન્સ રાખવામાં આવે છે, જેના કારણે આપણે એનો રેઝિસ્ટન્સ ઓછો રાખી શકાય. જે રીતે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં રેઝિસ્ટન્સ વધારવા માટે વાઇન્ડિંગ વાયર પાતળો અને વધારે ટર્ન્સ રાખવામાં આવે છે, તેવી જ રીતે રેઝિસ્ટન્સ ઘટાડવા માટે રનિંગ વાઇન્ડિંગની અંદર વાઇન્ડિંગ વાયર જે છે એ જાડો તેમજ ઓછા ટર્ન્સ રાખવામાં આવે છે. અને ઇન્ડક્શન વધે તે માટે વાઇન્ડિંગને સ્લોટમાં નીચે તરફ ફિક્સ કરવામાં આવે છે. આ રીતે તમને દેખાય છે જે આકૃતિ આ સ્પ્લિટ ફેઝ ઇન્ડક્શન મોટરની છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ આ જે છે એ એનું રોટર છે, આ છે એ સ્ટેટર બોડી છે, જે ટોટલી ઓપન બોડી આપણે બતાવેલી છે. આ જે છે એ કોપર વાયરની મદદથી આપણે જે વાઇન્ડિંગ કરેલું છે તે બતાવેલું છે. અને આ રોટર જે છે આની અંદર ફિક્સ થઈ જાય અને જ્યારે એને સપ્લાય આપવામાં આવે છે ત્યારે તે ફરવા લાગે છે. તો આ સ્ટેટર છે અને આ રોટર છે. એની કેરેક્ટરિસ્ટિક શું છે? તો સ્ટાર્ટિંગ ટોર્ક સાધારણ હોય છે. એટલે જ્યારે મોટરને ચાલુ કરવામાં આવે છે ત્યારે તેની પર જે ટોર્ક લાગે છે, જે રોટરને ફરવા માટે જે ટોર્ક આપવો પડે છે એ સાધારણ હોય છે, જે ફૂલ લોડના 150%થી 200% જેટલો હોય છે. બરાબર? એટલે જે આપણે ફૂલ લોડ મોટર સાથે જે કનેક્ટ કર્યું છે, ધારો કે પાણી ચડાવવાનો પંપ કનેક્ટ કર્યો છે, તો એના ફૂલ લોડના 150થી 200% જેટલો એનો ટોર્ક રહે છે. સ્ટાર્ટિંગ કરંટ ફૂલ લોડ કરતાં 6થી 8 ગણો વધારે હોય છે. એટલે આપણે જ્યારે ફૂલ લોડ એને આપીએ, સ્ટાર્ટિંગમાં જે ફૂલ લોડ આપણે એને આપીએ છીએ તો એ ટાઈમે કરંટની કિંમત પણ વધી જાય છે, 6થી 8 ગણી થઈ જાય છે. બરાબર? તો અને સ્ટાર્ટિંગ અને રનિંગ પાવર ફેક્ટર ઓછો હોય છે. સ્ટાર્ટિંગ અને રનિંગનો જે પાવર ફેક્ટર હોય છે એ નહીવત જેવો હોય છે. નો લોડથી ફૂલ લોડ સ્પીડ લગભગ કોન્સ્ટન્ટ હોય છે. એટલે નો લોડથી ફૂલ લોડની સ્પીડ જે છે એ તમને કોન્સ્ટન્ટ એટલે એકંદર સમાન મળે છે. સ્ટાર્ટિંગ અથવા રનિંગ વાઇન્ડિંગમાંથી પસાર થતા કરંટની દિશા બદલીને મોટરની ફરવાની દિશા પણ બદલી શકાય છે. એટલે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ જે છે અથવા રનિંગ વાઇન્ડિંગ છે, આમાંથી જે પસાર થતા કરંટની દિશા સપ્લાય જે છે એ તમે ચેન્જ કરશો તો તમને એની ફરવાની દિશા પણ
બદલી શકશો. ઠીક છે. હવે આનો આપણે ઉપયોગ જોઈશું. તો સામાન્ય રીતે આ મોટર એક ચતુર્થાંશ HP અથવા 20 HPની બનાવવામાં આવે છે. સેન્ટ્રીફ્યુગલ પંપ અને ડુપ્લિકેટિંગ મશીન. મેં તમને જેમ કીધું કે આપણે ઘરમાં જે પંપ વાપરીએ છીએ, પાણી ભરવાનું પંપ જે વાપરીએ છીએ, બરાબર છે, જે મોટર વાપરીએ છીએ પાણી ભરવા માટે, તો એની આગળ પંપ લગાવેલો હોય છે, જે આપણે સેન્ટ્રીફ્યુગલ પંપ છે. એ પંપને ચલાવવા માટે 1 થી 4 અથવા તો 1 થી 20 HPની મોટરની જરૂર પડે છે. જેવો આપણે લોડ રહે છે એ પ્રમાણે મોટર વાપરવામાં આવે છે. હવે નેક્સ્ટ આપણે જોઈશું પરમેનન્ટ કેપેસિટર મોટર. પરમેનન્ટ કેપેસિટર મોટર જે છે એની અંદર શું હોય છે, તો એમાં માત્ર એક જ કેપેસિટર વપરાય છે અને તે પરમેનન્ટ સર્કિટમાં જ જોડાયેલું હોય છે. તે સર્કિટમાંથી બહાર નથી નીકળી શકતું. જેમ આપણે સપ્લાય ચાલુ કરી છે તો એ કેપેસિટર મારફત જ આ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે સપ્લાય આપણે આપી છે તો એ કેપેસિટર મારફત મેઇન વાઇન્ડિંગ અને સ્ટાર્ટ વાઇન્ડિંગની પેરેલમાં તમે ગોઠવેલું છે અને રોટર એના મારફતે ફરે છે. બરાબર છે. આ રીતે કેપેસિટરની એની અંદર જોડાણ કરેલું છે. તે પરમેનન્ટ સર્કિટમાં જોડાયેલું હોય છે. તેની રચના જે છે એ સ્પ્લિટ ફેઝ જેવી જ છે. પરમેનન્ટ કેપેસિટર જે મોટર છે તેની રચના સ્પ્લિટ ફેઝ મોટર જેવી જ છે. કેપેસિટર 2 થી 2.5 માઇક્રોફેરાડનું જોડવામાં આવે છે. એટલે આપણે આ જે પરમેનન્ટ કેપેસિટર મોટર જે છે એ ધારો કે આપણે સમજી લઈએ કે પંખો છે, આપણા ઘરમાં જે સીલિંગ ફેન આપણે જે વાપરીએ છીએ એ આ પરમેનન્ટ કેપેસિટર મોટર છે. તો એની અંદર જે આપણે કેપેસિટર વાપરીએ છીએ એ 2 થી 2.5 માઇક્રોફેરાડનું વાપરવામાં આવે છે અને તે પરમેનન્ટ રહે છે. જ્યારે સપ્લાય તમે ચાલુ કરો છો ત્યારે પણ એની અંદરથી સપ્લાય પસાર થાય છે અને જ્યાં સુધી મોટર ફૂલ સ્પીડ પર આવી જાય ત્યારે પણ એ કેપેસિટર એની અંદર જોડાયેલું રહે છે. એટલે રનિંગ કન્ડિશનમાં કેપેસિટરની હાજરી જરૂરી છે. એટલે આ પરમેનન્ટ કેપેસિટર મોટર એને કહેવામાં આવે છે. મોટરમાં સેન્ટ્રીફ્યુગલ સ્વિચ એમાં આપણે વાપરતા નથી. સ્ટાર્ટિંગ અને રનિંગ વાઇન્ડિંગના તારમાં થોડો ફરક હોય છે. સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનો તાર જે છે એ રનિંગ વાઇન્ડિંગ કરતાં થોડો પાતળો હોય છે અને ઘણી મોટરોમાં બંને સરખા પણ હોય છે. એટલે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ જે કરેલું હોય છે જે તારની મદદથી, જે વાઇન્ડિંગ વાયરની મદદથી કોપર વાયર જે આવે છે, ઇન્સ્યુલેટેડ કોપર વાયર જે આપણે વાપરીએ છીએ, એ સ્ટાર્ટિંગ અને રનિંગ વાઇન્ડિંગનો જે તાર છે એમાં મહદઅંશે થોડોક ફરક હોય છે. આમ બાકી અમુક મોટરોમાં તો એ બંને તારની જે ડાયામીટર છે એ સેમ જ રહે છે, સરખો જ રહે છે. કેપેસિટરની મદદથી કૃત્રિમ ફેઝ ઉત્પન્ન થઈ ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આથી મોટર ફરવા લાગે છે. હવે જે આપણે પરમેનન્ટ કેપેસિટર જે મોટરમાં જોડેલું છે, સપ્લાય જ્યારે આપીએ છીએ ત્યારે કેપેસિટરની મદદથી એમાં કૃત્રિમ ફેઝ ઉત્પન્ન થઈ એમાં ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જેથી મોટર ફરવા લાગે છે. કેપેસિટર પરમેનન્ટ જોડેલું હોવાથી મોટરનો પાવર ફેક્ટર સારો રહે છે. એટલે આ જે ડાયાગ્રામ છે, સર્કિટ ડાયાગ્રામ છે, તે પરમેનન્ટ કેપેસિટર મોટરનો છે. તેમાં આપણે સિંગલ ફેઝ ઇનપુટ આપેલો છે, જે કેપેસિટર મારફતે સ્ટાર્ટ વાઇન્ડિંગમાં અને મેઇન વાઇન્ડિંગમાં થાય છે અને જેના અંદર ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાથી રોટર ફરવા લાગે છે. અને આ સર્કિટની અંદર આપણે કેપેસિટર જે છે એ પરમેનન્ટ જોડેલું રાખવામાં આવે છે. હવે આ જે પરમેનન્ટ કેપેસિટર મોટર છે એ મોટરનો આપણે ઉપયોગ ક્યાં ક્યાં કરીએ છીએ? એક તો આપણે ઘરમાં જે મેં તમને જે કીધું એ પ્રમાણે ઘરની અંદર સીલિંગ ફેન જે આપણે વાપરીએ છીએ એ સીલિંગ ફેનમાં, પછી છે ટેબલ ફેન, પછી છે કુલર પંપ, ગ્રાઇન્ડર, આ બધી વસ્તુઓમાં તમે જોશો તો તમને ફિઝિકલી જોશો ત્યારે વધારે ખબર પડશે કે આની અંદર આપણે જે મોટર વાપરેલી છે જે એ પરમેનન્ટ કેપેસિટર પ્રકારની મોટર વાપરેલી છે. હવે આવે છે કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન મોટર છે. હવે આ જે કેપેસિટર આપણે આગળ જોયું તો કેપેસિટર પરમેનન્ટ કેપેસિટર ઇન્ડક્શન મોટર હતી. હવે આ કેપેસિટર સ્ટાર્ટ, પરમેનન્ટ કેપેસિટર અને કેપેસિટર સ્ટાર્ટ વચ્ચે ખાલી એટલો જ ડિફરન્સ છે કે પેલું જે કેપેસિટર છે, કેપેસિટર પરમેનન્ટ કેપેસિટર મોટર જે છે એમાં કેપેસિટર પરમેનન્ટ રહે છે અને આની અંદર
તમે કેપેસિટર ખાલી ચાલુ થાય અને અમુક સ્પીડ સુધી મોટર તમારી ફરે ત્યાર પછી સેન્ટ્રીફ્યુગલ સ્વિચ મારફતે એ કેપેસિટર સર્કિટમાંથી દૂર થઈ જાય છે. તો એના માટે વિસ્તૃત માહિતી આપણે જોઈએ છે કે મોટર ચાલુ કરવા માટે કેપેસિટરનો ઉપયોગ થાય છે. સૌપ્રથમ તો જેની રચના પણ સ્પ્લિટ ફેઝ મોટર જેવી જ છે. કેપેસિટર જે છે આપણે જે અંદર વાપરીએ છીએ એ 60થી 120 માઇક્રોફેરાડનું હોય છે. સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં સેન્ટ્રીફ્યુગલ સ્વિચ મારફતે એને જોડવામાં આવે છે. જે કેપેસિટર આપણે જે 60થી 120 માઇક્રોફેરાડનું કેપેસિટર સર્કિટમાં જોડીએ છીએ એ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં સેન્ટ્રીફ્યુગલ સ્વિચ મારફતે જોડવામાં આવે છે. મેં તમને જેમ કીધું કે મોટરની સ્પીડ અમુક લિમિટ કરતાં વધી જાય છે ત્યારે આ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ જે છે એ સેન્ટ્રીફ્યુગલ સ્વિચની મદદથી એ અમુક સ્પીડ પછી કેપેસિટરને સર્કિટમાંથી બહાર ધકેલી દે છે. હવે છે મેન વાઇન્ડિંગમાં અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને સપ્લાય પેરેલમાં જોડવામાં આવે છે. એટલે મેન વાઇન્ડિંગ જે છે તમારું એ મેન વાઇન્ડિંગ એટલે મેન વાઇન્ડિંગ અને આ છે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ, બરાબર છે, એ સપ્લાયના પેરેલમાં જોડવામાં આવે છે. હવે કેપેસિટરની તેને જે કેપેસિટર જોડેલું છે એ કેપેસિટર જે છે એ લીડિંગ કરંટ લે છે. તેથી સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને રનિંગ વાઇન્ડિંગ વચ્ચે સારો ફેઝ ડિફરન્સ ઉત્પન્ન થાય છે, જેના લીધે બીજો કૃત્રિમ ફેઝ પણ ઉત્પન્ન થાય છે અને મોટર ફરવા લાગે છે. એટલે કેપેસિટર આપણે જે જોડેલું છે એની મદદથી આપણે કૃત્રિમ ફેઝ ઉત્પન્ન કરી શકીએ છીએ અને એના મારફતે જ આપણે મોટર ફરવા લાગે છે. મોટરનું રોટર જે છે એ ફરવા લાગે છે અને ત્યારબાદ શું થાય છે તો કે મોટરની જે અમુક સ્પીડથી અમુક ગતિથી જે એનું રોટર ફરે છે ત્યારે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ એની અંદર એન્ટર થાય છે. એટલે કે મોટર અમુક સ્પીડ એટલે કે 75%ની આજુબાજુથી વધી જાય, 75%થી સ્પીડ એની જો વધી જાય તો સેન્ટ્રીફ્યુગલ સ્વિચ જે છે ઓન થઈ જાય છે. અને એ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ ઓન થાય છે ત્યારે શું થાય છે તો કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને સર્કિટમાંથી બહાર કાઢી મૂકે છે અને માત્ર રનિંગ વાઇન્ડિંગ જ સર્કિટમાં રહે છે, બરાબર છે. એટલે સ્પીડ તમારી જે છે મોટરની કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન મોટરમાં જ્યારે સ્પીડ તમારી જે છે એ 75%થી વધી જાય છે, બરાબર છે, એટલે શું થાય છે કે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ ઓન થઈ જાય છે. એની અંદર ઓટોમેટિક એ સ્વિચ ઓપરેટ થાય છે, ઓટોમાં મૂકેલી હોય છે. એટલે આ જે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ છે ઓન થઈ જાય છે અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ જે જોડેલું હોય છે એની જોડે તેને બહાર કાઢી મૂકે છે સર્કિટમાંથી અને મોટર જે છે એની અંદર રનિંગ વાઇન્ડિંગ જ રહે છે. જે રીતે આ તમને બતાવ્યું છે રનિંગ વાઇન્ડિંગ ઉપર જ મોટર ફરે છે અને સેન્ટ્રીફ્યુગલ સ્વિચ મારફતે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ બહાર નીકળી જાય છે. મોટરનો સ્ટાર્ટિંગ આની જે કેરેક્ટરિસ્ટિક છે એ આ પ્રમાણે છે. મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક રનિંગ કરતાં વધારે હોય છે અને રનિંગ સમયે થોડા પ્રમાણમાં લોડમાં થતું પરિવર્તન ટોર્ક પર ખાસ અસર કરતું નથી અને મોટરના છેડા બદલવાથી મોટરની ફરવાની દિશા તો બદલી શકાય છે. એટલે મોટરનો જે સ્ટાર્ટિંગ ટોર્ક છે, સ્ટાર્ટિંગમાં જે આપણે સપ્લાય એને આપીએ છીએ ત્યારે તે સ્ટાર્ટિંગ વખતે જે ટોર્ક લાગે છે એ રનિંગ કરતું હોય જ્યારે રનિંગ કરતી હોય મોટર ત્યારે એ વધારે હોય છે, બરાબર છે. એટલે મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક રનિંગ કરતાં વધારે હોય છે. પછી છે રનિંગ સમયે થોડા પ્રમાણમાં લોડમાં થતું પરિવર્તન, એટલે લોડ તમારો જે છે એમાં થોડો ચેન્જીસ આવે, કાં તો લોડ વધી જાય, લોડ ઘટી જાય, બરાબર છે. તો આ રીતે જે થતું પરિવર્તન છે એ પરિવર્તન ટોર્ક પર ખાસ અસર કરી શકતું નથી. એટલે જે મોટર જે સ્ટાર્ટિંગ કરે છે એ ટાઈમે જે ટોર્ક મળે છે એ ટોર્કમાં કોઈ પરિવર્તન આવતું નથી અને આ મોટરને જે છે એના ટર્મિનલ એટલે કે છેડા જે છે એ ઉલટ સુલટ કરવાથી એની ફરવાની દિશા એટલે કે ક્લોકવાઇઝ છે કે એન્ટી ક્લોકવાઇઝ, બરાબર છે. એટલે મોટરની ફરવાની દિશા ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ કરવા માટે એના છેડાની અદલ બદલ કરવાથી આ વસ્તુ શક્ય બને છે કે મોટરના છેડા ઉલટ સુલટ કરવાથી તેની ફરવાની દિશા પણ બદલી શકાય છે, બરાબર છે. તો આ પ્રકારે આ મોટર જે જગ્યાએ વપરાય છે આ રીતે છે કે આ પ્રકારની મોટરનો ઉપયોગ આપણે બ્લોઅર પંપ છે, વોશિંગ મશીન જે છે, રેફ્રિજરેટર છે, આ દરેકે દરેક મશીનોની અંદર આપણે આ મોટર વાપરીએ છીએ. બ્લોઅર પંપ છે, વોશિંગ મશીન જે આપણે ઘરમાં કપડાં ધોવા માટે વપરાય છે, રેફ્રિજરેટર છે, આ તમામે તમામ
હોમ એપ્લાયન્સીસની અંદર આપણે આ પ્રકારની મોટર વાપરી શકીએ છીએ. હવે ત્યાર પછી આપણે આવે છે કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન. બરાબર છે. આપણે અગાઉ જોઈ ગયા એ પરમેનન્ટ કેપેસિટર હતી એક મોટર, બીજી મોટર હતી ખાલી કેપેસિટર સ્ટાર્ટ, અને આ ત્રીજી મોટર છે કેપેસિટર સ્ટાર્ટ અને કેપેસિટર રન મોટર છે. એટલે આના કહેવા આ સેન્ટેન્સમાં જ આપણને ખબર પડી જાય કેપેસિટરની જરૂરિયાત સ્ટાર્ટિંગ સમયે પણ છે અને કેપેસિટરની જરૂરિયાત રનિંગ સમયે પણ છે. એટલે આનું નામ આપણે આપેલું છે કેપેસિટર સ્ટાર્ટ અને કેપેસિટર રન મોટર. હવે એમાં આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. તો એમાં શું છે તો કે મોટર ચાલુ કરવા માટે 2 કેપેસિટરનો ઉપયોગ થાય છે. આપણે આ આકૃતિમાં વધારે ખ્યાલ આવશે. આ જે છે એ આપણે કેપેસિટર સ્ટાર્ટ અને કેપેસિટર રન મોટરનું સર્કિટ ડાયાગ્રામ છે, જેમાં આપણે સિંગલ ફેઝ સપ્લાય આપેલો છે. અહીંયા સિંગલ ફેઝ છે, 230 વોલ્ટ એસી સપ્લાય આપણે અહીંથી આપવામાં આવે છે. એ એસી સપ્લાય આપણે સ્ટાર્ટિંગ કેપેસિટર અને રનિંગ કેપેસિટર અને આ મેઇન વાઇન્ડિંગ અને સ્ટાર્ટ વાઇન્ડિંગમાં કઈ રીતે જાય છે આ રીતે છે. તો સ્ટાર્ટ કેપેસિટર જે છે એ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ મારફતે લગાવવામાં આવે છે. બરાબર છે. અને રનિંગ કેપેસિટર જે છે એ મેઇન વાઇન્ડિંગ, બરાબર છે, મેઇન વાઇન્ડિંગની પેરેલલ અને સ્ટાર્ટ વાઇન્ડિંગની સિરીઝમાં ગોઠવેલું હોય છે. બરાબર છે. આ રીતે આની ગોઠવણ કરેલી હોય છે. હવે સ્ટાર્ટિંગ માટે અને રનિંગ માટે એમ 2 પ્રકારે આપણે કેપેસિટર વાપરવામાં આવે છે. એટલે સ્ટાર્ટિંગ માટે એક કેપેસિટર, આમાં જે 2 કેપેસિટર આપણે વાપરેલા છે કેપેસિટર સ્ટાર્ટ માટે અને કેપેસિટર રન જે મોટર છે, તો કેપેસિટર મોટરને સ્ટાર્ટ કરવા માટે એક કેપેસિટર વાપરવામાં આવે છે અને બીજું મોટર જ્યારે રનિંગ સ્ટાર્ટ થઈને અમુક સ્પીડ પર પહોંચે છે ત્યારબાદ એને જે રનિંગ રાખવા માટે બીજું કેપેસિટર આપણે વાપરવામાં આવે છે. એટલે સ્ટાર્ટિંગ માટે અને રનિંગ માટે વાપરવામાં આવે છે. પાવર ફેક્ટર અને ટોર્ક વધારવા માટે પણ વાપરવામાં આવે છે. બીજું કેપેસિટર જે છે એ મોટરનો પાવર ફેક્ટર અને એનો ટોર્ક વધારવા માટે એ વાપરવામાં આવે છે. આ કેપેસિટર સ્ટાર્ટ અને કેપેસિટર રન, બરાબર છે. આ જે મોટર છે એની રચના પણ સેમ ટુ સેમ આપણે સ્પ્લિટ ફેઝ મોટર જેવી જ છે. બરાબર છે. એટલે સ્પ્લિટ ફેઝની અંદર જે રનિંગ વાઇન્ડિંગ, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એવી જ રીતે કેપેસિટર સ્ટાર્ટની અંદર કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન મોટરમાં પણ એ જ રીતનું રનિંગ વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે. હવે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની સિરીઝમાં 2 પેરેલલ કેપેસિટર જોડવામાં આવેલા છે. તમે જોઈ શકો છો કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ જે છે, બરાબર છે, આ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે અને આ મેન વાઇન્ડિંગ છે. સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને આપણે ઓક્ઝિલરી વાઇન્ડિંગમાં કહી શકીશું. બરાબર છે. એટલે આ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે. એ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની સિરીઝમાં 2 પેરેલલ કેપેસિટર જોડવામાં આવે છે. એટલે આ જે 2 કેપેસિટર છે એ બંને કેપેસિટર એકબીજાને પેરેલલ છે પણ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની સિરીઝમાં જોડાયેલા છે. બરાબર છે. એટલે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ સિરીઝમાં 2 કેપેસિટર છે પણ એ પેરેલલ જોડાયેલા છે. હવે સ્ટાર્ટિંગ જે કેપેસિટર છે, બરાબર છે, એ સ્ટાર્ટિંગ કેપેસિટર જે છે એ 40 થી 150 માઇક્રોફેરાડનું સેન્ટ્રીફ્યુગલ સ્વિચ મારફત જોડવામાં આવેલું છે. એટલે કે આ જે પહેલું સ્ટાર્ટ કેપેસિટર જે આપણે કહીએ છીએ, મોટરને જ્યારે સ્ટાર્ટ કરવામાં આવે છે ત્યારે સ્ટાર્ટિંગ કેપેસિટરનો ઉપયોગ થાય છે. તો આ જે કેપેસિટર છે એને સેન્ટ્રીફ્યુગલ સ્વિચ જે છે એની સિરીઝમાં જોડવામાં આવેલું છે. અને આની જે કેપેસિટી છે એ છે 40 થી 150 માઇક્રોફેરાડનું વાપરવામાં આવે છે. જે કેપેસિટર આપણે જે સ્ટાર્ટિંગ કેપેસિટર જે છે એ સ્ટાર્ટિંગ કેપેસિટરની કિંમત શું છે 40 થી 150 માઇક્રોફેરાડનું છે અને તેને સેન્ટ્રીફ્યુગલ સ્વિચ મારફતે સિરીઝમાં જોડવામાં આવેલું છે. હવે જોઈએ રનિંગ કેપેસિટર. તો રનિંગ કેપેસિટર જે છે એ રનિંગ કેપેસિટર જે આપણે જ્યારે મોટર ચાલુ થઈ જાય અને એના પછી સેન્ટ્રીફ્યુગલ સ્વિચ દ્વારા આ સ્ટાર્ટ કેપેસિટર જે છે એને સર્કિટમાંથી બહાર ધકેલી દે છે અને ત્યારબાદ આપણે રનિંગ કેપેસિટરનો ઉપયોગ થાય છે. તો આ જે રનિંગ કેપેસિટર જે છે એ રનિંગ કેપેસિટર જે છે એ 2.5 થી 10 માઇક્રોફેરાડનું આપણે વાપરવામાં આવે છે. એટલે 2.5 થી લઈને 10 માઇક્રોફેરાડનું આ કેપેસિટર વાપરવામાં આવે છે. બરાબર છે. અને આ જે 2 કેપેસિટર છે એ એકબીજાને પેરેલલ રાખવામાં આવે છે અને સ્ટાર્ટ વાઇન્ડિંગની સિરીઝમાં ગોઠવવામાં આવે છે.
મેન વાઇન્ડિંગ અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને સપ્લાયની પેરેલલ જોડવામાં આવે છે અને જ્યારે મોટરને સપ્લાય આપવામાં આવે છે ત્યારે સ્ટાર્ટ કેપેસિટર જે છે એ પેરેલલ જોડે હોવાથી વધારે સ્ટાર્ટિંગ ટોર્કથી મોટર ચાલુ થાય છે અને સ્પીડ 75% વધે એટલે તે સેન્ટ્રીફ્યુગલ સીલ ઓન થઈ સ્ટાર્ટિંગ કેપેસિટરને સર્કિટમાંથી બહાર કાઢી મૂકે છે અને માત્ર રનિંગ કેપેસિટરથી જ મોટર ચાલુ રહે છે. એટલે આ સર્કિટમાં આપણે જોઈએ છીએ તો જ્યારે સપ્લાય આને આપવામાં આવે છે મોટરને ત્યારે શું થાય છે તો કે સ્ટાર્ટિંગ કેપેસિટરની મદદથી જે મોટરનું રોટર છે એ હાઈ ટોર્ક એટલે વધારે ટોર્કની મદદથી એ ચાલુ થશે અને આ જે વધારે ટોર્કની મદદથી ચાલુ થશે બરાબર છે એ પછી જે એની જે રેટેડ સ્પીડ જે છે એ રેટેડ સ્પીડ જે છે એ રેટેડ સ્પીડની 75% જેટલી સ્પીડ થઈ જશે ત્યારે આ સેન્ટ્રીફ્યુગલ સ્વિચની મારફતે આ સ્ટાર્ટિંગ કેપેસિટર જે છે એ સ્ટાર્ટિંગ કેપેસિટર આ લાઇનમાંથી છૂટું પડી જશે બરાબર છે અને આ જેવું છૂટું પડશે તેવું જ આ રનિંગ કેપેસિટર લાઇનમાં આવી જશે અને આ જ રનિંગ કેપેસિટરની લીધે આ મોટર વર્ક કરશે બરાબર છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે સ્ટાર્ટિંગ કેપેસિટર જે છે એ પેરેલલ જોડેલ છે તેથી તેમાં સ્ટાર્ટિંગ ટોર્કથી વધારે સ્ટાર્ટિંગ ટોર્કથી મોટર ચાલુ થાય છે બરાબર છે. એટલે આ જે આપણું જે કેપેસિટર જે છે સ્ટાર્ટિંગ કેપેસિટર એ આ રનિંગ કેપેસિટરના પેરેલલમાં જોડેલું છે જેના લીધે આના અંદર સ્ટાર્ટિંગ ટોર્ક જે છે વધારે રહે છે જેના મારફતે આપણી જે મોટર છે વધારે ટોર્કથી ચાલુ થાય છે બરાબર છે. અને આ જે મોટરની સ્પીડ છે 75%થી વધે એટલે જે આપણી મોટરની ધારો કે 1500 RPM સ્પીડ છે બરાબર છે તો 1500 RPM સ્પીડના 75% જેટલા એના RPM થાય બરાબર છે ત્યારે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ ઓન થઈ જાય છે અને સ્ટાર્ટિંગ કેપેસિટરને સર્કિટમાંથી બહાર કાઢી મૂકે છે અને માત્ર રનિંગ કેપેસિટર જ અંદર રહે છે જેની મારફતે આ મોટર ચાલુ રહે છે બરાબર છે. તો આ જે કેપેસિટર સ્ટાર્ટ અને કેપેસિટર રન મોટર જે છે એ આ રીતની રહેશે અને તેની કેરેક્ટરિસ્ટિક આ પ્રમાણે છે. મોટરનો સ્ટાર્ટિંગ સમયે 2 કેપેસિટર અને રનિંગ સમયે 1 કેપેસિટર જોડેલ હોવાથી મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક અને પાવર ફેક્ટર ઉચ્ચ રહે છે એટલે વધારે રહે છે અને સારો રહે છે. જ્યારે મોટરને આપણે તમે જોયું કે કેપેસિટર સ્ટાર્ટ અને કેપેસિટર રન મોટર જે છે એની અંદર આપણે 2 કેપેસિટર વાપરેલા છે જેમાંનું એક છે સ્ટાર્ટિંગ કેપેસિટર અને બીજું છે રનિંગ કેપેસિટર. તો જે આ સ્ટાર્ટિંગ જે સમયે છે એ મોટરની સ્ટાર્ટિંગ સમયે 2 કેપેસિટર અને રનિંગ સમયે 1 કેપેસિટર જોડેલ જે છે એટલે આપણે મોટર જ્યારે ચાલુ કરીએ છીએ ત્યારે એની અંદર 2 કેપેસિટર રહે છે અને એ બંને એકબીજાના પેરેલલ રહે છે બરાબર છે. અને અમુક રેટેડ સ્પીડ પર મોટર તમારી પહોંચે છે ત્યારે જે સ્ટાર્ટિંગ કેપેસિટર જે છે એ સર્કિટમાંથી બહાર થઈ જાય છે અને રનિંગ કેપેસિટર મારફતે આપણી મોટર ચાલુ રહે છે. તો જે આ 2 કેપેસિટર સ્ટાર્ટિંગ સમયે અને રનિંગ સમયે 1 કેપેસિટર જોડેલ હોવાથી મોટરનું જે સ્ટાર્ટિંગ ટોર્ક છે એ આપણને સારો મળે છે અને પાવર ફેક્ટર બી સારો રહે છે જેનામાં એટલે આ કેપેસિટર સ્ટાર્ટ અને રન મોટર આપણે આ પ્રમાણે વાપરીએ છીએ. અને મોટરના સ્ટાર્ટિંગ અથવા રનિંગ વાઇન્ડિંગનું કનેક્શન બરાબર છે એટલે આપણે આ જોઈએ છે કે મોટરનું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે બરાબર છે અને આ છે મેન વાઇન્ડિંગ બરાબર છે. આ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને મેન વાઇન્ડિંગના છેડાને જે સપ્લાય મળે છે એ છેડાને આપણે ઉલટ સુલટ કરવાથી આ રોટરની દિશા એટલે મોટર જે ફરે છે એની દિશા આપણે બદલી શકીએ છીએ બરાબર છે. પછી આ પ્રકારની મોટરનો ઉપયોગ આપણે ક્યાં જોયો છે તો કે આ પ્રકારની મોટરનો ઉપયોગ અનાજ દળવાની ઘંટી છે બરાબર છે. આપણે જ્યારે આ બધી વસ્તુઓ જે છે આપણે રોજબરોજ જોતા હોઈએ છીએ. અનાજ દળવાની ઘંટી છે, એર કન્ડિશન છે બરાબર, એર કન્ડિશનનું કોમ્પ્રેસર છે, રેફ્રિજરેટર આપણે જે ઘરમાં ફ્રીજ વાપરીએ છીએ બરાબર છે. આ દરેક જે હોમ એસેસરીઝ છે, હોમ ઇક્વિપમેન્ટ છે એ દરેકની અંદર આપણે આ પ્રકારની મોટર વાપરી શકીએ છીએ જે કેપેસિટર સ્ટાર્ટ અને કેપેસિટર રન. એટલે આપણે જોઈએ કે કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન મોટર, પછી જે પરમેનન્ટ કેપેસિટર મોટર, પછી કેપેસિટર સ્ટાર્ટ, ખાલી કેપેસિટર સ્ટાર્ટ મોટર. એટલે આ ત્રણેય મોટર આમ અલગ અલગ છે
પણ એનો જે કાર્ય જે ઉપયોગ થાય છે તે તમે જો એ પ્રમાણે જે ઘરના જે સાધનો છે એની અંદર આ રીતે ઉપયોગ થાય છે, બરાબર છે. હવે આપણે આગળ જોઈશું રિપલ્ઝન. જે આપણે ઇન્ડક્શન મોટરની વાત કરીએ છીએ એ ઇન્ડક્શન મોટરમાં આ બીજો એનો પ્રકાર છે રિપલ્ઝન મોટર. તો રિપલ્ઝન મોટરમાં કઈ રીતનું છે, આ આકૃતિ 1 છે, આ 2 છે અને 3 છે. આ ત્રણ આકૃતિમાં કઈ રીતની વ્યવસ્થા કરેલી છે એ તમને આપણે આગળ જોઈશું. તો રિપલ્ઝન મોટરના જે ભાગો જે છે, એક તો કે સ્ટેટર, બરાબર છે, જેની અંદર લેમિનેટેડ સિલિકોન સ્ટીલની જે આપણું સ્ટેટર બનાવેલું હોય છે એ લેમિનેટેડ સિલિકોન સ્ટીલનું બનાવેલું હોય છે, બરાબર છે. સિલિકોન સ્ટીલની જે પટ્ટીઓ હોય છે એ એક પર એક એમાં સેન્ડવિચ કરેલી હોય છે અને એ પ્રમાણે સ્ટેટરની ગોઠવણી કરેલી હોય છે. બીજું છે રોટર. રોટર જે છે એ MS શાફ્ટ પર લેમિનેટેડ સિલિકોન સ્ટીલની કોર ગોઠવેલી હોય છે, બરાબર છે. એટલે બંનેની અંદર આપણે લેમિનેટેડ સિલિકોન સ્ટીલ તો વાપરેલું જ છે સ્ટેટર અને રોટરમાં. પછી છે કોમ્યુટેટર. એટલે કોમ્યુટેટર શું છે તો કે નાના નાના કોપર પીસને ડવટેલ જોઈન્ટથી એકબીજા સાથે જોડેલો છે, બરાબર છે, અને ઇન્સ્યુલેટેડ પણ કરેલો છે અને રોટર શાફ્ટ સાથે તેનું જોડાણ કરેલું છે. એટલે રોટરની જે શાફ્ટ આવે છે એ રોટરની શાફ્ટની એક સાઈડ આ કોમ્યુટેટર ગોઠવેલું હોય છે. એ કોમ્યુટેટર જે છે એ કોપરનો જે નાના નાના પીસ હોય છે જેને ડવટેલ જોઈન્ટની મદદથી એકબીજા સાથે ઇન્સ્યુલેટેડ કરી રોટરના શાફ્ટ સાથે જોડેલું હોય છે, જે આપણે કહી શકીએ કોમ્યુટેટર. પછી છે બ્રશ. બ્રશ જે છે એ કમ્પ્યુટર ઉપર 2 અથવા 4ની સંખ્યામાં એકબીજાની વિરુદ્ધ ગોઠવેલું હોય છે અને શોર્ટ કરેલા હોય છે, બરાબર છે. એટલે બ્રશ જે છે આમ તો કાર્બનના બનાવેલા હોય છે અને જે કોમ્યુટેટર પર ગોઠવાયેલા હોય છે. બ્રશ જે છે એ શું કામ કરે છે, કમ્યુટેટર પરથી કરંટ કલેક્ટ કરવાનું કામ કરે છે. આપણે જે કમ્યુટેટર જોયું કે એ કમ્યુટેટરને મોટરની શાફ્ટ પર ગોઠવેલું હોય છે અને એની ઉપર આ કાર્બન બ્રશ લગાવેલા છે જે એકબીજાને શોર્ટ કરેલા હોય છે, બરાબર. એટલે આ જે શોર્ટ કરેલા હોય છે એના લીધે એની અંદર કરંટ કલેક્ટ કરવાનું કાર્ય કરે છે આ કાર્બન બ્રશ. હવે એનો રિપલ્ઝન મોટરનો જે છે એ કાર્ય સિદ્ધાંત આપણે જોઈશું. તો રિપલ્ઝન મોટરનો કાર્ય સિદ્ધાંત શું છે તો કે રિપલ્ઝન મોટર સ્ટેટર ફિલ્ડ તેમજ રોટર ફિલ્ડ વચ્ચેના અપાકર્ષણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આપણે જોયું એ પ્રમાણે આ આકૃતિમાં આપણને વધારે ખ્યાલ આવશે કે રિપલ્ઝન મોટરની જે છે એ સ્ટેટર વાઇન્ડિંગ જે છે સ્ટેટર ફિલ્ડ અને રોટર ફિલ્ડ જે છે એ બંને વચ્ચે અપાકર્ષણનો સિદ્ધાંત લાગુ પડે છે. કઈ રીતે તો કે આપણે જ્યારે ધારો કે લોહી ચુંબક લઈ લઈએ, બરાબર છે. તો લોહી ચુંબકમાં આપણે જાણીએ છીએ તો કે 2 સમાન ધ્રુવો હોય છે. એ 2 સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે અને 2 અસમાન ધ્રુવો હોય છે એની વચ્ચે આકર્ષણ થાય છે. તો આકર્ષણ અને અપાકર્ષણનો જે નિયમ છે એ આ રિપલ્ઝન મોટરમાં લાગુ પડે છે. એટલે રિપલ્ઝન મોટર એટલે કે અપાકર્ષણવાળી મોટર છે. એટલે આમાં સ્ટેટર ફિલ્ડ જે છે જે સ્ટેટર ફિલ્ડ અને આ રોટર ફિલ્ડ છે, બરાબર છે. આ સ્ટેટર ફિલ્ડ અને આ રોટર ફિલ્ડ જે છે એ બંને વચ્ચે અપાકર્ષણ થાય છે અને જેના મદદથી આપણે આ મોટર ફરે છે. જેની વિગતવાર વિસ્તૃત માહિતી હું તમને આ રીતે આપીશ કે જ્યારે મોટરને સપ્લાય આપવામાં આવે છે ત્યારે આ જે સ્ટેટર વાઇન્ડિંગ છે એ સ્ટેટર વાઇન્ડિંગની અંદર ચુંબકીય રેખાઓ ઉત્પન્ન થાય છે અને આ જે કાર્બન બ્રશ છે એ કાર્બન બ્રશની જે દિશા જે છે એ આ રેખાની સીધમાં જ છે. એટલે આ રેખાની ઉપર જ છે, તમે જોઈ શકો છો, બરાબર છે. તો આ ટાઈમે ચુંબકીય રેખા અને મેગ્નેટિક ફિલ્ડની રેખા એક જ હોવાથી આની અંદર જે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની જે દિશા છે એ આ ડોટ અને આ પ્લસથી તમને બતાવેલી છે એ આ પ્રમાણે રહે છે. જેથી આ મેગ્નેટિક ફિલ્ડ જે છે એ મેગ્નેટિક ફિલ્ડ આની અંદર ઉત્પન્ન થતું નથી અને તમારું જે રોટર જે છે એ ત્યાંનું ત્યાં સ્થિર જ રહે છે. જ્યારે બીજી બાજુ આપણે જોઈએ છે
તો બ્રશની દિશા જે છે એ 90 ડિગ્રી આપણે કરી દીધી છે, બરાબર છે. તો આ 90 ડિગ્રી કરેલી છે, જેના લીધે બ્રશની દિશા આ જે EMF જે ઉત્પન્ન થાય છે આ ચુંબકીય ક્ષેત્ર એની દિશા પણ આ તમે જે જોઈ શકો છો જે ડોટથી દર્શાવેલી છે અને આ બાજુ પ્લસથી દર્શાવેલી છે. એટલે બે અસમાન ધ્રુવો છે અને એની સામે તમે જુઓ છો આ મેગ્નેટિક રેખા દેખાય છે અને આ જે છે કાર્બન બ્રશની દિશા છે 90 ડિગ્રી પર. તો આમાં પણ શું છે કે આની અંદર પણ જે છે ચુંબકીય ક્ષેત્રની અસર આ રોટર ઉપર થશે નહીં અને રોટર સ્થિર જ રહેશે. હવે ધારો કે આપણે કાર્બન બ્રશની દિશા જે છે એ બદલી નાખીએ છીએ, એટલે જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ રીતે બદલી નાખીએ છીએ, બરાબર છે. તો તમે જોઈ શકો છો કે રોટરની અંદર જે છે ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થાય છે અને આ રીતે જે ડોટેડ લાઇન છે અને આ પ્લસવાળી જે લાઇન છે, આ ડોટેડ લાઇન છે, એ પ્રમાણે આની અંદર ગતિ ઉત્પન્ન થાય છે, બરાબર છે. એટલે આમ તો રોટરની ફરવાનો જે ટોટલી આધાર રહેલો છે આ કાર્બન બ્રશની સિચ્યુએશન પર રહેલો છે, કાર્બન બ્રશની ગોઠવણી પર રહેલો છે. એટલે આ કાર્બન બ્રશની ગોઠવણી જે પ્રમાણે તમે કરશો એ પ્રમાણે તમારું રોટર ફરશે, બરાબર છે. કારણ કે આ કાર્બન બ્રશ જો સીધી રેખામાં હશે તો આ બંને ધ્રુવો વચ્ચે આ જે મેગ્નેટિક લાઇન છે એ મેગ્નેટિક લાઇન અને કાર્બન બ્રશ એક જ લાઇનમાં હશે તો એ બંનેમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે નહીં, જેથી રોટર તમારું ત્યાં જ ઊભું રહેશે. પણ જ્યારે કાર્બન બ્રશની દિશા બદલવામાં આવે છે ત્યારે તે ફરતું થઈ જાય છે. હવે તેની કેરેક્ટરિસ્ટિક આપણે જોઈએ તો કે મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક વધારે હોય છે, જે ફૂલ લોડ કરંટના 350 જેટલો હોય છે, બરાબર છે. મોટરનો જે સ્ટાર્ટિંગ ટોર્ક છે એ ખૂબ જ વધારે છે અને જે ફૂલ લોડ કરંટ છે એના 350 જેટલો હોય છે. સ્ટાર્ટિંગ કરંટ ફૂલ લોડ કરંટથી 3 થી 4 ગણો વધારે હોય છે. એટલે જ્યારે મોટર આપણે સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે જે મોટર સ્ટાર્ટિંગ કરંટ લે છે એ ફૂલ લોડ જ્યારે એની પર ટોટલી ફૂલ લોડ આવી જાય છે એ ટાઈમનો જે કરંટ હોય છે એનાથી 3 થી 4 ગણો વધારે હોય છે. એટલે સ્ટાર્ટિંગ કરંટ ખૂબ જ જ્યારે મોટર ચાલુ કરે ત્યારે મોટર સ્ટાર્ટિંગ કરંટ વધારે લે છે. પછી લોડમાં ફેરફાર થતાં સ્પીડમાં ફેરફાર થાય છે. એટલે આ પ્રકારની મોટરની અંદર જો તમે લોડ એની પર વધી જાય, સપોઝ કે તમે પાણી ચલાવવાના પંપ જોડે ગોઠવેલો છે, તો પાણી ચલાવવાના પંપની અંદર એની કેપેસિટી ધારો કે હાઈ લેવલ પર જેમ પાણી લઈ જવું હોય, બરાબર છે, તો એ લોડમાં તમને જેમ તમે ડિસ્ટન્સ વધારે ઊંચું જશે તેમ એ ડિસ્ટન્સ તમારું વધશે, એના લીધે લોડ પણ એની પર મોટર પર વધશે. એટલે જે રીતે તમારું લોડ વધશે એમ આની અંદર સ્પીડમાં પણ ફરક પડશે. એટલે એ પ્રમાણે લોડમાં જેમ ફેરફાર થાય છે તેવી જ રીતે આની સ્પીડમાં પણ ફેરફાર થાય છે. હવે બીજું શું છે કે હાઈ સ્પીડ સિવાયની દરેક સ્પીડમાં નબળો પાવર ફેક્ટર મળે છે. એટલે કે જે મોટરની જે હાઈ સ્પીડ રહે છે, મોટર જ્યારે ફૂલ લોડમાં ચાલે છે ત્યારે ફૂલ સ્પીડમાં ચાલે છે. એટલે જે ટાઈમે આ ફૂલ સ્પીડમાં રહે છે ત્યારે તેનો પાવર ફેક્ટર સારો મળે છે, પણ જેવી જ એની સ્પીડ જો ઓછી થઈ જાય છે તો એ પાવર ફેક્ટર નબળો થઈ જાય છે અને નબળો પાવર ફેક્ટર મળે છે. જેથી આપણે જે એની સ્પીડ છે એ કોન્સ્ટન્ટ રહે તેનું ધ્યાન રાખવું પડે છે. પછી જે બ્રશ પોઝિશનના અંતરમાં ફેરફાર થવાથી સ્પીડમાં ફેરફાર કરી શકાય છે. એટલે મેં તમને જે કીધું કે આપણે એની જે સ્પીડ છે એ સ્પીડ કઈ રીતે ફેરફાર થઈ શકે, તો કે બ્રશની પોઝિશન એની ઉલટ કરવાથી. એટલે બ્રશની પોઝિશન મેં તમને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે મેં તમને જે કીધું કે બ્રશની પોઝિશન જે છે, બરાબર છે, એ એક જ લાઇનમાં આમાં મૂકેલી છે અને બીજી જે આકૃતિ જે છે એની અંદર જે છે એ 90 ડિગ્રીમાં બ્રશની પોઝિશન સેટ કરેલી છે અને ત્રીજામાં જે છે એ 45 ડિગ્રી પર સેટ કરેલી છે. એટલે તમે જોઈ શકો છો કે આ જ્યારે 90 ડિગ્રી અને 0 ડિગ્રી પર જ્યારે એની પોઝિશન હતી ત્યારે મોટર સ્ટોપ હતી અને જેવી જ એની 45 ડિગ્રી પર આવી ગઈ છે તેવી જે મોટર ફરવા લાગી. એટલે જેમ તમે કાર્બન બ્રશની પોઝિશન સેટ કરશો એમ એ એની સ્પીડમાં ફેરફાર કરી શકાશે. હવે આપણે જોઈએ યુનિવર્સલ મોટર. જે ત્રીજો ભાગ છે ઇન્ડક્શન મોટરમાં એ છે યુનિવર્સલ મોટર. હવે યુનિવર્સલ મોટરની આ એક આકૃતિ છે
જેમાં આ સ્ટેટર રોટર છે, બરાબર છે, ફિલ્ડ વાઇન્ડિંગ છે, આર્મેચર વાઇન્ડિંગ તમને જે દેખાય છે, સિંગલ ફેઝ સપ્લાય આપેલો છે. આ મોટર એસી અને ડીસી બંને પર ચાલે છે. આ એક અગત્યની વસ્તુ છે યુનિવર્સલ મોટરની, કે આ જે યુનિવર્સલ મોટર જે છે એ બંને સપ્લાય ઉપર ચાલી શકે છે. જેમ આપણે ઔદ્યોગિક એકમોની અંદર મોસ્ટ ઓફ આપણે કન્ટિન્યુ મોટરનું વર્ક રહે એ રીતે મોટર વાપરવામાં આવે છે. અને અમુક જગ્યાએ આપણે ડીસી સપ્લાયની પણ જરૂર પડતી હોય, ડીસી સપ્લાય મોટરની પણ જરૂર પડે. ડીસી સપ્લાય મોટરની જરૂર એટલા માટે કે તે કોન્સ્ટન્ટ સ્પીડ પર ચાલે છે અને કોઈ પણ પ્રકારના સ્ટોપેજ વગર એ ચાલે છે. એટલે આ પ્રકારની મોટર જે છે, યુનિવર્સલ મોટર જે છે, એ એસી અને ડીસી બંને સપ્લાય પર ચાલે છે. તેની રચના ડીસી સિરીઝને મળતી હોવાથી તેને એસી સિરીઝ મોટર પણ કહેવામાં આવે છે, બરાબર છે. એટલે આ જે યુનિવર્સલ મોટર છે તેની રચના જે કરેલી છે, બરાબર, તો એ જે રચના છે ડીસી સિરીઝ મોટર જે છે એ ડીસી સિરીઝ મોટરને મળતી આવે છે. એટલે યુનિવર્સલ મોટરને આપણે એસી સિરીઝ મોટર પણ કહી શકીએ છીએ. મોટાભાગે 5 થી 200 વોટ માટે, એટલે 5 વોટથી લઈને 200 વોટ તે વપરાય છે. મોટરના ફિલ્ડ વાઇન્ડિંગને આર્મેચર વાઇન્ડિંગની સિરીઝમાં કાર્બન બ્રશ દ્વારા જોડવામાં આવે છે. એટલે મોટરના ફિલ્ડ વાઇન્ડિંગને, એટલે જે ફિલ્ડ વાઇન્ડિંગ છે, આર્મેચર વાઇન્ડિંગની સિરીઝમાં કાર્બન બ્રશ દ્વારા જોડવામાં આવે છે. એટલે કઈ રીતે, તો કે આ તમે જે જોઈ રહ્યો છો આ ફિલ્ડ વાઇન્ડિંગ છે, આર્મેચર વાઇન્ડિંગ છે, બરાબર છે. આ ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર વાઇન્ડિંગ અહીંથી તમે સપ્લાય આપો છો, બરાબર છે. એ આર્મેચરમાં ગયો, આર્મેચરના બીજા છેડામાંથી લઈને આ સ્ટેટર પર આવ્યો, સ્ટેટર પર પછી આ બીજા સ્ટેટર પર થઈને પાછો બહાર નીકળી ગયો. એટલે આ આખું જે છે એ એક સિરીઝમાં વાઇન્ડિંગ કરેલું છે, બરાબર છે. એટલે આર્મેચર અને ફિલ્ડ એ બંને એકબીજાના સિરીઝમાં રહેલા હોય છે અને તે કાર્બન બ્રશ મારફતે જોડવામાં આવે છે. હવે છે કમ્યુટેટર પર સ્પાર્કિંગ ઓછું કરવા માટે હાઈ રેઝિસ્ટન્સ બ્રશનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ જે આની અંદર તો બતાવ્યું નથી કે આ જે કમ્યુટેટર છે, આ જે ઉપર દેખાય છે ચોરસ ભાગ જે છે એ કમ્યુટેટર છે. એટલે આ જે કમ્યુટેટર જે છે એની ઉપર સ્પાર્કિંગ થાય છે. જ્યારે મોટર જ્યારે ફરે છે ત્યારે તેની ઉપર કાર્બન બ્રશ ટચ થાય છે અને આ ટચ થાય છે એટલે જે સ્પીડમાં મોટર ફરે છે એની જોડે કોમ્યુટેટર જોડેલું હોય છે અને આ કોમ્યુટેટર ઉપર જ્યારે કાર્બન બ્રશ ટચ થાય છે ત્યારે એમાં તણખા થાય છે, સ્પાર્કિંગ થાય છે. તો એના માટે આપણે શું કરેલું છે યુનિવર્સલ મોટરમાં, તો કે હાઈ રેઝિસ્ટન્સ બ્રશનો ઉપયોગ કરેલો છે, બરાબર છે. આ મોટર એસી અને ડીસી બંને સપ્લાય પર ચાલે છે, તેથી એક જ દિશામાં ટોર્ક ઉત્પન્ન કરે છે, બરાબર છે. એટલે આ જે મોટર યુનિવર્સલ જે મોટર છે એ એસી અને ડીસી બંને સપ્લાય પર ચાલતી હોવાથી એક જ દિશામાં ટોર્ક ઉત્પન્ન કરે છે, બરાબર છે. અને તેની સ્પીડ લોડના વ્યસ્ત પ્રમાણમાં રહે છે. એટલે નો લોડ પર સ્પીડ વધે અને લોડ વધે તેમ સ્પીડ ઘટે છે. એટલે આપણે જેમ મેં તમને વાત કરી કે જેમ મોટર યુનિવર્સલ મોટર છે એની ઉપર આપણે લોડ જેમ વધુ આલીશું, જેટલું બને એટલું વધુ આલીશું તો એનો સ્પીડ જે છે એ ઘટી જશે. પણ જે સ્પીડ આપણે લોડ જેમ જેમ એનો ઓછો થતો જશે અથવા તો કોઈ પણ પ્રકારનો લોડ નહીં રહે તો એ વધારે સ્પીડમાં ચાલશે, બરાબર છે. હવે આ પ્રકારની જે મોટર છે યુનિવર્સલ મોટર, તે એનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરીએ છીએ, તો કે મિક્સરમાં છે, ગ્રાઇન્ડરમાં છે, વેક્યુમ ક્લીનરમાં છે. આ દરેક મશીનની અંદર આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે છે સિંક્રોનસ મોટર, બરાબર છે. તો કે સિંક્રોનસ મોટર એટલે શું છે કે સિંક્રોનસ સ્પીડે ચાલતી મોટર, બરાબર, એક જ સંક્રમણ ગતિથી ચાલતી મોટર. એટલે એવી મોટર છે કે જેની ગતિ હંમેશા માટે ફ્રીક્વન્સીના સમપ્રમાણમાં અને પોલની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય તેવી મોટરને સિંક્રોનસ મોટર કહેવામાં આવે છે. એટલે સિંક્રોનસ મોટર જે છે એ એક જ ગતિએ ચાલે છે અને ફ્રીક્વન્સી જે છે એના સમપ્રમાણમાં અને પોલની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં રહે છે. તેથી તેને સિંક્રોનસ મોટર કહેવામાં આવે છે. જેનું સૂત્ર સિંક્રોનસ મોટર જે છે એ સિંક્રોનસ સ્પીડથી ચાલે છે. જેથી આ સૂત્ર પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે 120F/P, બરાબર છે. એટલે જ્યાં n જે છે, n એટલે કે આ સિંક્રોનસ સ્પીડ જે છે એને n આપણે કીધેલો છે.
એને મોટરની ફરવાની ગતિ એટલે આરપીએમમાં દર્શાવવામાં આવે છે. એટલે મોટરના આરપીએમ સપોઝ ધારો કે 1500 છે, 1200 છે, 1400 છે, બરાબર છે, એ પ્રમાણે દર્શાવવામાં આવે છે. તો એન જે છે મોટરની ફરવાની ગતિની આરપીએમમાં છે. પછી એફ જે છે, એફ એટલે કે સપ્લાય ફ્રીક્વન્સી, જે આપણે હર્ટ્ઝમાં માપીએ છીએ. સપ્લાય ફ્રીક્વન્સી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે આપણે 50 હર્ટ્ઝ નક્કી કરેલી છે, બરાબર છે. એટલે એફ જે છે એ સપ્લાય ફ્રીક્વન્સી છે. અને પી જે છે એ પોલની સંખ્યા છે, બરાબર છે. એટલે પોલ જે છે એ જે સ્પીડ, જે સિંક્રોનસ સ્પીડ જે છે એ ફ્રીક્વન્સીના સમપ્રમાણમાં છે, ઇક્વલ ટુ છે, અને પોલના વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર છે. તો પી બરાબર પોલની સંખ્યા છે, બરાબર છે. હવે એના પરથી આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે પોલની સંખ્યા જે છે, આપણે સપોઝ મોટરની અંદર પોલની સંખ્યા છે એ 4 છે, અને સપ્લાય ફ્રીક્વન્સી આપણી જે છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે 50 હર્ટ્ઝ છે, બરાબર છે. તો આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકીશું તો 120 F/P, બરાબર છે. તો શું થશે? 120 ગુણ્યા એફ બરાબર આપણે ફ્રીક્વન્સી જે છે એ 50 હર્ટ્ઝ છે, અને એના છેદમાં 4, બરાબર છે. તો આપણને મોટરની સ્પીડ મળી ગઈ 1500 આરપીએમ. એટલે મોટરની સ્પીડ આપણે શોધવી હોય તો આ સૂત્રની મદદથી આપણે શોધી શકીએ છીએ, બરાબર છે. આ ડાયાગ્રામ છે સિંક્રોનસ સ્પીડ મોટરનો ડાયાગ્રામ છે, બરાબર છે. આ 3 ફેઝ સપ્લાય આવેલો છે એના સ્ટેટરને, અને રોટરને જે છે એ ડીસી સપ્લાય આપેલો છે, ફિલ્ડ વાઇન્ડિંગ જેને કહીએ આપણે, બરાબર છે. આ સિલેન્ડ પોલ રોટર છે. સ્ટેટર વાઇન્ડિંગને 3 ફેઝ સપ્લાય આપવામાં આવે છે ત્યારે ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલે સ્ટેટર વાઇન્ડિંગમાં સમયાંતરે મેગ્નેટિક પોલ ફરતા રહે છે, બરાબર છે. અને ફિલ્ડ વાઇન્ડિંગને ડીસી સપ્લાય આપવામાં આવે ત્યારે તેમાં પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈ મેગ્નેટિક પોલ ઉત્પન્ન થાય છે. પરંતુ આ પોલ સ્થિર રહે છે, બરાબર છે. એટલે 2 પોલવાળા સ્ટેટરની દિશા ક્લોકવાઇઝ છે, બરાબર. ધારો કે અમુક સમયે સ્ટેટરનો નોર્થ પોલ અને સાઉથ પોલ રોટરના નોર્થ પોલ અને સાઉથ પોલ સામે આવે છે. એટલે રોટર ફરતા ચુંબકીય ક્ષેત્ર પોલની દિશામાં ફરવા પ્રયત્ન કરે છે. ચુંબકીય ક્ષેત્રની ઝડપ વધારે હોવાથી રોટર ફરે તે પહેલાં પોલની સ્થિતિ બદલાઈ જશે, અને અપાકર્ષણને લીધે રોટર એન્ટી ક્લોકવાઇઝ ફરવા પ્રયત્ન કરશે. પરંતુ તે વિરુદ્ધ દિશામાં ફરે તે પહેલાં સ્ટેટર પોલની ઝડપને લીધે સ્ટેટરનો નોર્થ પોલ અને સાઉથ પોલ રોટરના નોર્થ પોલ અને સાઉથ પોલ સામે આવી જશે. આમ રોટર ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે ફરી શકતું નથી અને સ્થિર રહે છે. આથી સિંક્રોનસ મોટર સેલ્ફ સ્ટાર્ટ નથી, બરાબર છે. પરંતુ સ્ટેટરની દિશામાં ક્લોકવાઇઝ ફેરવવું હોય તો સ્ટેટરના પોલની પોલારિટી બદલે ત્યારે જ રોટર પોલની પોલારિટી બદલાય, તો બંને ધ્રુવો વચ્ચે આકર્ષણ થઈ ચુંબકીય રીતે લોક થઈ જશે અને રોટર ક્લોકવાઇઝ ફરવા લાગશે. એકવાર મેગ્નેટિક લોકિંગ થઈ ગયા બાદ રોટર સ્ટેટરના ચુંબકીય પોલની ગતિએ સિંક્રોનસ સ્પીડ ગતિ કરતું રહેશે, બરાબર છે. અને આમ સિંક્રોનસ મોટર સેલ્ફ સ્ટાર્ટ એટલે સિંક્રોનસ મોટર સેલ્ફ સ્ટાર્ટ એટલે નથી, બરાબર છે. હવે આ જે મોટરનો ઉપયોગ જે છે, આ પ્રકારની મોટરનો ઉપયોગ આપણે વધારે પાવર ફેક્ટર, જે મોટી કંપનીઓ જે છે એની અંદર પાવર ફેક્ટરના પ્રોબ્લેમ્સ રહેલા હોય છે. એટલે આ પાવર ફેક્ટર જો એમને સારો રાખવો હોય તો એના માટે આપણે આ સિંક્રોનસ સ્પીડવાળી મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. અને બીજી જગ્યાએ કહીએ તો જે જગ્યાએ આપણે કોન્સ્ટન્ટ સ્પીડ એટલે એક જ સરખી સ્પીડ જે જગ્યાએ જોઈએ છે તે જગ્યાએ પણ આપણે સિંક્રોનસ મોટરનો ઉપયોગ કરવામાં આવેલો છે, બરાબર છે મિત્રો. એટલે આજે આપણે આ જે ઇન્ડક્શન મોટર વિશે મેં તમને જે માહિતી પૂરી પાડી છે તે આશા રાખું છું કે તમને સમજણ પડી હોય. આભાર. વંદે ગુજરાત.